મન છે ને માણસનું ચંચળ મન છે આપણું. જાત જાતના વિચારો આપણે કરે છે. માણસ વિચારોથી દુઃખી થાય છે ને વિચારોથી સુખી થાય છે. કોઈ કાંઈ લઈને જ જતું, કોઈ આપી દેતું નથી આપણને. આપણું મન જ આપણને દુઃખી કરે છે અને આપણું મન આપણને સુખી કરે છે. ભક્તિ માર્ગ કેવો છે? ખાલી મનને ડાયવર્ટ કરવાનો, વિચારો નહીં. આ દેહે કરીને દોડધામ માણસ કરે છે બધી, ઠીક છે, શ્રદ્ધા છે તે માણસ જાય, બાકી કંઈ બીજું કંઈ કરવાનું જ નથી લાંબુ. ભગવાનના સ્વરૂપમાં ચિંતન એટલે અખંડ વૃત્તિ, એટલે કંઈ ભગવાન 24 કલાક આમ ખૂંતી ના જાય આપણી વૃત્તિ, પણ જગતમાં આપણું મન ના રહે. ભગવાન સંબંધી આપણને વિચારો સતત રહે, એ અખંડ વૃત્તિ પણ છે, એવું યોગી મહારાજે કીધું છે. ભગવાન છે ને એ એકડો છે, સાધન બધા મીંડા છે. માણસ સાધનનો ભારે બહુ હોય, ભારે. ભગવાન આવી જાય. સબરીબાઈના જીવનમાં એક રામ આવી ગયા જિંદગીમાં એક જ વાર. કોઈ દે બહાર ગયા નથી, કોઈ દે ફરીને દર્શન કર્યા નથી, એક જ વાર મળ્યા છે. અને એના ઘરમાં ભગવાન પતિ વરે રહ્યા તો ઘરના માણસોને કંઈ અડ્યો નહીં સત્સંગ, પણ પહેલાંને એક વારમાં અડ્યો. બાપાનો લાભ ગમે તેટલો લઈએ તો આપણે કંઈ વર્ષોથી લઈએ છીએ. મન આપણું કંઈક ફેરફાર થાય એ સાચો લાભ. દેહે કરીને તો આપણે સ્વામી બોલાવે તો આપણે થાય કે ઓહ બાપાનો બહુ લાભ મળ્યો. પ્રસાદ આપે તો આપણે થાય કે બાપા બહુ રાજી થઈ ગયા. આ તો બધું ઠીક છે, ઘણી વાર આપણને રાજી રાખવા આપવો પડતો હોય છે પ્રસાદ, અથવા આપણને ખોટું ન લાગે ને એટલે બોલાવતા હોય છે. રાજીપો શું છે, કુરાજીપો શું છે, એ તો આપણા હૃદયમાં ખબર પડે આપણને. ભગવાન રાજી થાય તો આ બધો કચરો નીકળવા મળે આપણો, એ જ રાજીપો સાચો છે. પહેલાં તો પરસા તો કેટલો માણસ ખાય છે, કેટલા. પહેલાં તો સ્વામી જમવા બેસતા ને સામે કેટલું માણસ બેસતો, 50-60 માણસ બે લાઈનમાં, અને બધાની લાઈનમાં પ્રસાદ દેવાનો, રોજ પ્રસાદ દેતા. પ્રસાદ દે કંઈ રાજીપો નથી, વખાણ કરે તોય કંઈ રાજીપો નથી થતો. તો મોટા માણસો આવે તોય સ્વામી સભામાં એનું બોલે છે. રાખવું પડે ને રહ્યા હોય. એટલે ટૂંકમાં આપણું મન છે ને, એ મનમાં ફેરફાર થાય ને માણસને, સાધુ થાવ કે તમે ગરજ તમારો, મૂળ મનને ડાયવર્ટ કરવાનું છે. કોકને આપણે કહીએ ને ગાંડો માણસ છે, ગાંડો શું થઈ ગયો એનું મનમાં ફેરફાર થઈ ગયો છે. શરીર તો એવું ને એવું જ છે, વિચારોમાં ફેરફાર થઈ ગયો. અમારી જોડે પેલા હતા ને આનંદ સ્વામી, પેલા અત્યારે ભંડારી છે સુરેન્દ્રનગરમાં, તે આનંદ પ્રકાશ સ્વામી. અમારે ગાડીમાં હતા ને એમાં એક્સિડન્ટ થયો હતો અમારે ડફાણા ઘરે 87માં કેટલ કેમ હતો ને ત્યારે. હવે એ ડ્રાઈવર થોડાક ઉંમરવાળા હતા, ધીરે ધીરે બસ ઉતારતા હતા નીચે ખાડા જેવું પેલો હતો રોડની નીચે, અને બસ આવે એકદમ હાઈવે છે ને ડભાણ એક્સપ્રેસ. બસ વાળાને એમ કે હવે ઉતારે છે એટલે ઉતારી જ નાખશે, હું પહોંચી જ ગયા, હું તેરી બ્રેક ના મારી. તો ભટકાઈ ગઈ. એમ્બેસેડર હતી બસ જોડે હારી એવી. નીચે જઈને પછી આમ રાઉન્ડ મારીને પાછી ગાડી રોડ ઉપર આવી આમ પાછી, એટલી બધી આમ ભટકાણી. તો એ સ્વામીને મનમાં શું થઈ ગયું, આમ બહુ વાગ્યું નહોતું કાંઈ, પણ નડિયાદ મંદિરમાં એકને એક કડી થાળની ગાગા કરે. વરીઘણિયા પૂછે 5-5 મિનિટ આ કયું ગામ છે? કઈ આ નડિયાદ જ છે આપણે, એને ઘણા ટાઈમ રહ્યા છે. પાછી થોડી વાર ફરી પૂછે આ કયું ગામ છે? આમના મનમાં કંઈક બીક પહેરી ગઈ હોય કે કંઈક શું વિચાર ઘૂસી ગયો હોય. હવે એ કેવી રીતે જાય જ નહીં, ગમે તેટલું તમે કરો તોય. જમવા બેસે ને તો આમ બેઠા ને બેઠા રહે, કંઈ ખાય નહીં. બહુ કંઈ એક કોળિયો ખાઈને પાછા એમને બેઠા રહે. પછી મેં કીધું ભારી થઈ અમને તો, દવાખાનામાં શું બતાવવું આમને. પછી વેદજ્ઞ સ્વામીને ફોન કર્યો ને એ આવ્યા અહીંથી ગાડી લઈને ત્યાં. મેં કીધું આમને તમે લઈ જાઓ ને બીજા સાધુ જોડમાં મૂકી જાઓ, આમને કંઈક થઈ ગયું છે. હવે અમે બે સંતો મૂંઝાઈ ઉડતા, અહીંયા સારું સમૂહમાં કંઈક મોટા સંતો નિર્ણય લે અહીંયા મોટા મંદિરમાં, ત્યાં વધારે કંઈક થઈ જાય તો પછી આપણે વધારે ટેન્શન રહે. એ મેટાડોર લઈને આવ્યા ને, એ મેટાડોર લઈને આવતા હતા ને તો આપણી વાડી છે ને અહીંયા, એની સામે ખટેરો ભટકાણો એને, વેદજ્ઞ સ્વામીને સારો એવો ભટકાણો છે એમને. થઈ ખરેખર સારું થઈ ગયું. વેદજ્ઞ સ્વામી તરત ફોન કર્યો અહીં ઉતરીને, કે મારે તો 2 પગ બચી ગયા, નકર કપાઈ જતા, એવું ભટકાણું છે, બચી ગયા થોડા. પણ એને ફોન કર્યો કે પેલા સ્વામીને સારું થઈ ગયું. એ કે હકીકત થયું. આપણે આમ પેલું લાગે સાંભળ્યું હોય એટલે, પણ એક વિચાર ઘૂસી જાય ને પાછો બી નીકળી જાય. એટલે મન છે ને
મનનું સ્વરૂપ છે ને એ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય ને, ગમે તેવા માણસો, અમેરિકા જાઓ કે મોટા, અમેરિકામાં લોકોને મૂંઝવણો થાય છે, અહીંયા મૂંઝવણો થાય છે. આપણા સગનભાઈ ઠીકરિયાના છે ને ગુલાલ છાંટીને આવ્યા છે ને એટલા જ ત્યાં આગળ સાહેબ પૂછ્યું કે નવા કપડાં પહેરીને કેમ આવ્યા, કે મારા ઘરવાળી ધામમાં ગઈ છે. ક્યારે? કે હમણાં જ ગઈ છે. કે બધા ભેગા થાય, ઠાઠડી બાંધે, બધા રોવે, ક્યાં સુધી હું રવિ સભામાં આવી જાઉં ને કે છે રવિવાર છે મારે સભા ભરાઈ જાય, બાળવા જવાની વાર છે જ. કાંઈ નહીં, મનમાં આનંદ બસ. આ તો બધું વિચારો ઉપર છે માણસને, નગર હાવ ગઢા હોય તો એ આમ દુઃખી દુઃખી થઈ જાય કે હવે હું એકલો થઈ ગયો ધામમાં ગયા હોય તો. એટલે સુખી માણસ વિચારથી થાય છે. આપણું કોઈ કંઈ લઈ લે છે કાંઈ? એટલે મહારાજ કહે છે કે મન છે ને આપણું, એ મનને કોઈ આપણે હરખું નહીં કરી આપે. શરીર હરખું કરી દે ડૉક્ટર કદાચથી, સગવડ આપે, આપણે સારી રૂમ ખોલી દે કે વ્યવસ્થિત જમાડી દે, પણ આપણું જ મન આપણને મૂંઝવે છે. મનને મહારાજે વડતાલના પહેલા વચનાથમાં લખ્યું છે કે જેને કલ્યાણ ઈચ્છો ને મન જોડે જરૂર વેર બાંધવું, આ શબ્દ વાપર્યો છે. ગુણેશ સ્વામી પણ વાપર્યો. ઘણા મનને રમાડે છે ને ઘણાય તો ઘણાય મનને નથી રમાડતા. એ જમાનામાં હશે, પણ અત્યારે તો ઘણાને મન જ રમાડે છે. મનને રમાડનારા બહુ ઓછા હોય. એટલે આપણું મન છે ને એને ઘરમાં જો દુઃખી હોય, વડીલો હોય, એમ સૌરાષ્ટ્રમાં ફરીએ ઘણા બધા વડીલો ગામડામાં રહ્યા છે, હવે બધા જુવાનના બધા શહેરમાં જતા રહ્યા છે, પણ એને મન દુઃખ શું હોય, આપણી જોડે બેહે તો એને મનમાં દુઃખ શેનું હોય? જો તૈયાર એને ડીશ જમવા મળે, વડીલો કંઈ કામ કરવાનું હોય ઘરમાં, જવાબદારી કશું તૈયાર જ જમવાનું, સંતોન જેમ જ તમારે કંઈ જવાબદારી કશું જ નથી કરવાનું. કપડાં ધોવાઈ જાય તમારે પૈસો કમાવાનો નહીં, કોઈ ઘરની જવાબદારી નહીં, કોઈ ટેન્શન નહીં, પથારી થઈ જાય, જમવાનું થઈ જાય, જમ્યા પછી તમારું વાસણ ઉટકાઈ જાય, તમારે કશું કરવાનું છે, છતાંય મન દુઃખ શેનું હોય? કે આવું મને કોઈ પૂછતું નથી ઘરમાં. હવે આપણને 70 વર્ષ સુધી તો પૂછપૂછ કર્યું છે, હવે બીજા ન પૂછે? કેટલું પૂછે આપણને? પછી ઉંમર થઈ, જ્યાં બધા સુખ્યા છે બિચારા, ભગવાનના ઘરે આવી ગયા, છોકરા એને માટે રળે ને વાપરે જે કરે તો સુખ આવે આપણને. ત્યાં સ્વામી ગઢડા આવ્યા ને, એમ ફ્રીજ લીધા હતા, નવા 2 ફ્રીજ લીધા હતા. તો બાપા રસોડા બાજુ આવતા હતા ને, એમ કીધું સ્વામી આ ફ્રીજ ઉપર ફૂલ નાખો, નવા જ આવ્યા છે. જી પૂછ્યું નહીં કઈ કંપનીના, કેટલા ફ્રીજ છે મંદિરમાં, 2 હું કામ લાવ્યા ને ક્યાં મૂકવાનો છો ને હું જરૂર ને આમ તેમ, કશું કાંઈ નહીં. સારું, ગરજથી રહેવાય? ઘરમાં એક વસ્તુ મને પૂછ્યા વગર તરત થાય, મને પૂછ્યું નહીં હું કામ લાવ્યા. વહીવટ ન હોય તો હાથમાં વહીવટવણ જો લાવે ને તો ભડકો થાય, પણ છોડી દીધું હોય ને ઘરમાંથી વ્યવહાર, છતાંય પણ મનમાં મન દુઃખ થાય કે ન થાય? એટલે અમુક ઉંમર પછી મનને આપણે સેટ કરવું પડે, તો અમુક અત્યારથી જ કરવું પડે. અને મન જેટલું ઢીલું પડે ને માણસનું, એટલો એનો જીવ બળ્યો થાય. મનનું રાજ છે ક્યાં સુધી ભગવાન સુખ આવે નહીં, મન દોડાવ્યા જ કરે, મૂંઝવણો થાય, આપણને ઉદ્વેગ થાય. અત્યારનું તો પાછલી ઉંમરે થાય તો ખરું જ, મને ભલભલાને થાય છે, મોટા મોટા ધર્મગુરુઓને થાય. માણસ કેટલા સારા સારા માણસો આપઘાત કરી નાખે છે. હું ખાવાનું કંઈ નથી ખોટું, મનના દુઃખ છે. ગુણેશે લખ્યું મનના દુઃખ જેવા તો કોઈ દુઃખ જ નથી, આવું શબ્દ વાપર્યો છે. હવે મનની ગતિ એટલી સ્પીડવાળી છે ને એને ભગવાનમાં કેન્દ્રિત કરવું, કેટલા જન્મનું મનમાં રેકોર્ડિંગ થયેલું છે, કેટલાય જન્મનું. આ તો તમે એટલા કંઈક પૂર્વના સંસ્કારી બળિયા જીવો છો તો કથામાં બેહો છો, નકર કથામાંય કોઈ ન બેહે, પરાણે બેહારવા પડે. કથા છે ને મન શાંત હોય ને તો જ બેહાય. અહીંયા મન દોડતું હોય ને તો અહીં બેસી ના શકાય આપણે. મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં આપણું મન જોડાય. આજે દુનિયામાં જેટલી કથાઓ થાય છે ને એના ભગવાનના સ્વરૂપની કથા તો બહુ ઓછી થાય છે. ચરિત્રો બધા કહેતા હોય, પણ નિષ્ઠાની વાતું, ઉપાસનાની વાતું બહુ જ ઓછી થાય છે. બાદની પારાયણમાં તો એવું હોતું જ નથી પતિવ્રતાની ભક્તિ જેવું. એ લોકોની જે બધી જાત જાતની હોય અને જે હોય એ બધું હાલે, એટલે બધાને ગમે. આપણે ત્યાં શું ઉપાસનાની, નિષ્ઠાની, પતિવ્રતાની ભક્તિ, એક ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, પ્રગટની તો પછી વાત છે, પણ ભગવાનનો આશરો દઢ આપણને, એ તો આપણે એક સ્વામિનારાયણ સત્સંગમાં જ છે.
હમણાં બાપા આગળ બધો લેખ વંચાતા હતા, જમતા નાસ્તો કરતા હતા સ્વામી અવતારે. કેટલી બધી વાતો અંદર આવી કે ફલાણા ધર્મમાં માન્યતા અને આ પ્રસાદ ખાઈને આપણે કીધું મહારાજ આ લોકમાં ન આવ્યા તો આપણે એમાં કંઈક ભળી ગયા હોત. આ તો શ્રીજી મહારાજ આવ્યા દુનિયામાં, આપણને સાચું જ્ઞાન આપ્યું, આપણને ચોખ્ખી બધી સમજણ આપી આપણને. ભગવાનના સ્વરૂપમાં મનને જોડવું, મનને બહુ ઉપમા આપી છે મહારાજે જાત જાતની. આ મોટા પુરુષો છે, ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી કે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, બધા મોટેરા સંતો છે, એનું જીવન તમે જુઓ, એને કોઈની અપેક્ષા જ નથી. આપણે શું છે, કોઈક માણસ ન બોલાવે તો ન ગમે, આપણી જોડે કોઈ ન બેહે તો ન ગમે, એમને એવું છે. આપણે કોઈક આમ ખુશાલી ન કરે છે. જો મોટા માણસો આવે એને તમે બોલાવો ને તો જ એને ગમે. આવ્યા છે દર્શન કરવા જ, અને બહુ મોટા હોય ને તો નકરું બોલાવો તોય ન ગમે, એને પછી વખાણ કરવા જોઈએ. આપણે ગામડાના આવે ને ખાલી એમ કહીને ઓહો આવી ગયા કેમ છો, રાજી થઈ જાય પછી, એને એટલું જ જરૂર છે. પણ મોટા આવ્યા ને કેમ છો આવી ગયા એને સંતોષ થાય. ઘણાને ઉપર દર્શન કરાવવા લઈ જવા પડે, ભેગા જાય સંતો, કદાચ ન કરે તો દર્શન, એવું ના હોય. પણ હું છે મામા એને સારું લાગે એટલે જાય. પછી પાછા હાર પહેરાવવા પડે ટેજ ઉપર. કેટલું માણસને જોઈએ આમ. સુખી કોણ છે? માણસને જોઈએ છીએ હું આપણે, સુખ તો અંદર જ ભરેલું છે કે નહીં? બહાર ગમે તેટલું હોય, હવે આપણને શું કામનું? મારો આખું ગામ આપણા નામે હોય તો તમને શું લાભ થાય? ઉડતું વ્યાધિ વધે બધું, એને ચિંતામાં હક જ ન આવે, ઊંઘ ન આવે આપણને. તમારા ખિસ્સામાં 2-5 લાખ રૂપિયાની મુંબઈ જાવ તો મજા આવે તમને? ભારે ભારે મન રહે. કોઈક પડખે હાલે તો બીક લાગ્યા કરે. એમ લઘુ પાણી કરવા જવું હોય તો એમ ઠેલો હાથ આમ કેટલું હચળ રહેવું પડે, જોલું ખવાય નહીં. પણ 500 રૂપિયા લઈને ગયા હોત કેટલે શાંતિ જ ફરો. તો વધારે હોય સારું ઓછું હોય, પણ આપણી ઈચ્છા શું થાય છે? થાય છે કે નથી થતું? બધાને થાય છે. આમ મેળવી લઉં, આમ કરી લઉં. મેળવવાનું ભગવાને આપ્યું છે જ મેળવવાનું છે. વધારે કરીને કરવાનું શું છે? વધારે કરીને મનની તૃષ્ણા તો કોઈની મળતી જ નથી, કોઈની મળતી નથી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મેં દેશ ફરીને પરદેશ ફરીએ, મન અમારું 24 કલાક ભગવાનમાં રહે છે. આજે બધાને પૈસાની ઝંખના છે, બરાબર? એક જાહેરાત આવી હોય કે તમને સર્વિસ આપવાની છે, નોકરી કરવી જ કોઈને, તો તમે શું કહેશો? ભાઈ હવે આ ઉંમરે શું નોકરી કરવી? ઉંમરની કોઈ મર્યાદાની કંઈ જરૂર નથી. તમારે 90 વર્ષનો માણસ નોકરી કરી શકે, બેરા માણસ નોકરી કરે, અને અપંગ કરી શકે, અભણય કરે, ગામડાનો શહેરનો કોઈ પણ માણસ નોકરી કરે. કોઈ લેવા તૈયાર થાય? પણ કલાકે 25,000 રૂપિયા પગાર. જેટલા કલાક નોકરી કરી એટલા કલાક છૂટ. બધા સર્વિસ લો કે ન લો? કલાકના. અને કરવાનું શું કામ? તમારે બેસવાનું ખાલી સોફામાં, સારા સોફા હોય આ ગોઠવાથી એવા, તમારે ખાલી રૂમમાં બેસવાનું, બસ કશું કરવાનું નહીં, શાંતિથી જેટલા કલાક બેહો. એક જ વસ્તુ કરવાની કે આપણું મન ભગવાનમાં રાખવાનું, બસ. કોણ નોકરી કરે? મશીન હોય હો, પાછું મનમાં ઘાટ બીજો છો પકડાઈ જાય. નગર કે હું તો મનમાં ભગવાનમાં જ મન છે મારું, ખાલી ખાલી ગપ્પા મારે. કોઈ સર્વિસ કરી શકે? 10 મિનિટ ન થાય સર્વિસ. આડો વર્ષોથી પૂજા કરીએ છીએ, વર્ષોથી. પૂજામાં તો ભગવાનને આપણે પેલું કરતા હોય છે, તો આપણે કેટલું મન પજવે છે પૂજામાં. ખેંચી ખેંચીને લાવવું પડે, આમ ખૂંદતું નથી. બાપા કે 24 કલાક ભગવાનમાં મન રહે છે. હવે એને કોઈ દુનિયાનો કોઈ માણસ પડખે ઊભો રહી શકે? ગમે તેવા ધર્મગુરુ અને ગમે તેવા જ્ઞાનીઓ હોય. આણંદ ટાઉન હોલમાં બધા સન્માન હતું ગુરુઓનું, ઘણા બધા ધર્મગુરુ ભેગા થયા હતા. એમાં ડૉક્ટર સ્વામી બધાને હાર પહેરાવતા હતા સન્માનમાં. એમાં ઘણી વાર શું કપડાં હરખા હોય ને ઓળખતા ન હોય આપણે, બધા ગુરુને કે ઓછા ઓળખીએ, બધા નવા આવ્યા હોય, કોઈક એવા હોય, કોઈ દૂરથી આવ્યા હોય. પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હોય ને ડૉક્ટર સ્વામી કે ત્યાગલો સ્વામી મોટા સંતો, બહારના માણસને શું ખબર પડે પ્રમુખ સ્વામી કયા છે? કપડાથી તો આમ હરખા જેવા લાગે સ્વામિનારાયણના સંતો. ઘણા અમને કે તમારે કપડાં કેમ ઓળખી જાઓ છો? બધા સંતોને હરખા જ લાગે. આમ ઊંઘમાં લે ને તો એમ એનું જ ધોતું ખેંચાય, એને ખબર. બીજો હું કઈ આવ્યો ને તો એને ખબર પડે કે આ મારું જ છે.
નામ બધા નામ વાંચવા નથી કરતા, આમ પકડે ને ખબર પડે હાથમાં 1 ટકાનું કાપડ હોય તોય. એમ બધા સાધુ આવી છે ને ઢસા બાપા જોડે પધરામણી ગયા ત્યારે આપણે સંપ્રદાયમાં એક સાધુ હતા યોગી પ્રિય સ્વામી, બાપાની ભેગા ફરતા સેવામાં ઠાકોરજીની. એ ઠાકોરજી લઈને આવ્યા. એક વૈષ્ણવ ભાઈ છે, લાકડાના પીઠું છે એમને ત્યાં લાકડાના પીઠામાં પધરામણી કરી. તો વૈષ્ણવમાં કેવો રિવાજ હોય કે ઠાકોરજી રાખે ને એ ગુરુ કહેવાય, જે ગુરુ હોય ને એ જ લાલજી રાખે. એટલે યોગી પ્રિય સ્વામી ઠાકોરજી રાખે ને એ લોકોને કંઈ કોઈ પ્રમુખ સ્વામીને જોયા નહીં હોય બિચારે, હાવ નવા. અને કાર્યક્રમને લઈ ગયેલા ભેગા, પણ એની કંઈ ખુલાસો એવો કરવાનો કંઈક એને બિચારાને એવું કંઈ હોય જ નહીં. તે પેલો એના પગમાં પડ્યો. અને સ્વામીને એવું હોય, નવું હોય ને કે નવું ઘર હોય કંઈક હોય ને તો ઠાકોરજીને આગળ પહેલાં ઠાકોરજીને આગળ લઈ જાઓ. પ્લેનમાં બેસવાનું હોય, કંઈક બીજું કંઈક હોય, કંઈક ધરાવવાનું હોય. એટલે યોગી પ્રિય સ્વામી બાપાના હરિકૃષ્ણ મારે લઈને આગળ હાલ્યા. તે પેલા વૈષ્ણવભાઈ હતા ને એ ગુલાબનો હાર પહેરાવીને પેલા સ્વામીને પહેરાવ્યો ને પગમાં પડ્યા. તો પેલા કંઈ બોલ્યા નહીં પેલા સ્વામી. એને પછી એમ કે ઠાકોરજીને કરે છે એટલે ના પડે નહીં. પછી સોફામાં બેઠા ને તો એને પગા કરી જ પેલા બેસી ગયા. યોગી પ્રિય સ્વામીને પગા કરી પેલા ભાઈ. અને ત્યાં બેસીને આશીર્વાદ લીધા, પ્રસાદ ધરાવ્યો, વાતું કરી. સ્વામી બાજુમાં જ બેઠા હતા, પણ કંઈ ફોલ્ટ પાડ્યો જ નહીં છે એક ખૂંથી. નીકળી ગયા તોય ફોલ્ટ ન પાડ્યો. પછી ઉતારે જઈને મેં કીધું સ્વામી આ તો ન પૂજાવાના પૂજાઈ ગયા. સ્વામી કે એવું નહીં, સંતો બધા પૂજ્ય જ કહેવાય આપણે. પછી સ્વામીને મેં કીધું તમારે, સ્વામી કે જો આપણને તો બધા રોજ હાર પહેરાવે જ છે ને, એમને કોઈક વાર તો લાભ મળે કે છે. કેવું કેટલું બધું થાય. એટલે આણંદની અંદર હું ડૉક્ટર સ્વામી એના શિષ્યને હાર પહેરાવી દીધો ભૂલમાં, કપડાં હરખા લાગતા હતા. જે પેલા ગુરુ તો બહુ જ ગરમ થઈ ગયા. ભાન પડે છે કે શિષ્યનું સન્માન ગુરુનું સન્માન હોય કે કંઈ વિવેક છે કે નહીં તમને? જેમ તેમ બોલવા પડે, સાંભળે એમ બોલે પાછા. અને હજી 10 મિનિટ પછી તેનું એલાવું છું કે એને પ્રવચન કરવાનું છે. એ જે બોલ્યા છે ને ગુરુ એને જ. તો પ્રવચન ઉપર હું સીધું શરૂઆત શું કરી, આત્મતત્વ જાણ્યા વગર શાંતિ ન થાય આપણને. હવે આત્માને ક્યાં હાર પહેરવાના હતા? જે પોતાને આત્મા માને એને હાર હું સન્માનું હું ભાઈ, હાર પહેરવાનું જ કેટલી બૂમો પાડી દીધી પછી. એટલે સ્વામી જુદા ક્યાં પડે છો? ત્યાં અટલાદરા છે ને સ્વામી બાપા ઠાકોરજીને દર્શન કરવા ગયા. અંદર ખુલ્લા રાખેલા, સ્વામી મોડા આવેલા થોડા, બહારથી બારણા બંધ કરી દે. સ્વામી અંદરથી દર્શન કરવા ગયા હતા. પછી હું બાજુ ઊભો છો. સ્વામી મને કે આ બ્રહ્મજીવન સ્વામી છે ને બહુ ભાવથી થાળ ધરાવે છે. મને કે પૂજારી બ્રહ્મજીવન સ્વામી પૂજારી છે. સ્વામીને કેમ ખબર પડે ભાવથી થાળ ધરાવે છે? થાળ વખતે બાપા કોઈ હાજર રહ્યા જ નથી અટલાદરા મંદિરમાં કે મારાના થાળ થયા સ્વામી બેઠા હોય. થાળ બહુ ભાવથી ધરાવે છે કે છે. જે વ્યક્તિ હાજર ન હોય એનું પરિણામ આપણે અનુમાન કરી શકાય, પણ સ્વામી છે ને એ તો મૂર્તિમાં રહીને જ જમે છે. એ તો ભગવાનનું બીજું સ્વરૂપ જ છે ને, મૂર્તિ સ્વરૂપ છે, એમાં હરતું ફરતું સ્વરૂપ છે. અને અંતર્યામી રીતે બધું જોઈ શકે છે. ત્યાં અમે બાપા જોડે 82માં 81 સમયો પચ્યો ને તરત 81માં આબુ ગયા હતા. આબુમાં એક બાબુભાઈ કરીને હતા ધર્મજના, એના બંગલે ઉતારો હતો. બાપા જોડે નિખી તલાવમાં બધા નાયા. પછી એને એક ટેકરા ઉપર સાંજે સભા કરી. માણસો બહુ નહોતા, પણ અમે છે ને સ્ટેજની પાછળ થોડા દૂર રહીને પ્રસાદની ડીશો તૈયાર કરતા હતા. થોડા છોકરાઓને હું, સ્વામી ટપાલ લખતા હતા. સભા વિવેક સાગર સ્વામી પ્રવચન કરે. ચાલુ પ્રવચન હતું વિવેક સાગર સ્વામીનું. બાપા ટપાલ લખતા લખતા એક ભાઈને બોલાવવા માંગેલા કે આ સંતોને બોલાવો. એટલે મારું નામ દીધું. મેં કીધું શું કામ હશે? કારણ કે ડીશું બનાવતા બનાવતા મેં છોકરાઓને હજી મનમાં જ હજી વિચારું છું કે આપણે આ બૈરાવને થોડી ડીશું બનાવીને પછી મોકલાવી જોશે ને. સ્વામી મને કે બૈરાવની ચિંતા આપણે ના કરવી. હજી તો મનમાં વિચાર્યો. હજી તો ક્યાં પાછળ ટેજ પાછળ હજી મનમાં વિચારું છું કે તો બોલાવીને કહી દીધું બાપાએ. એટલે આપણે એકવાર જાણે બધું જાણે જ છે ને. તો મોટા પુરુષનું મન કેવું છે, આપણા અંદરનો સંકલ્પ પણ પકડે. પછી ત્યાં દામનગર પધરામણી ગયા હતા સ્વામી જોડે વર્ષો પહેલાં. ત્યારે બધા બૈરાનું ટોળું એક રૂમમાં કચકચ કર્યા કરે, ડોઈશું બધી. અને સ્વામીનું ગાડલું ઓસરીમાં નાખેલું પધરામણીમાં, બાણું ખુલ્લું. આજુબાજુની શેરીના બધા બૈરા ભેગા થયા દર્શન કરવા પધરામણી. મંચું કોક બહાર આવી જશે ને તો સ્વામીના પાછળ નડી જશે, અપસ પડશે સ્વામીને. એટલે મેં હાંકળ દઈ દીધી બહારથી. બૈરા અંદર હતા ને બહારથી આગળ ફિટ કરી દેતો. એટલે બહાર કોઈ નીકળવાનું કોઈ વિકલ્પ જ નહીં. સ્વામી જોતા હતા બધું. પણ ડેલામ જતા હતા ને પધરામણી કરીને, હજી મનમાં મને થતું હતું પેલું હાંકળ ખોલવાની રહી ગઈ એમ.
પધરામણી ભાઈ ખોલવી જોઈએ ને પાછી. આપણે જતા રહીને કોઈ ખોલે પાછું પૂરાઈ ગયા, કોઈકને આવું ગુણ આવે. આપણે હજી મનમાં વિચારો ને સ્વામી કે એ તો ખખડા છે ને ખોલનારા ઘણા છે, આપણે વિચાર ન કરવો ખોલો નાલો એ જો આમ તરત પકડે. આપણે બહુ જ અનુભવ એવા સ્વામીના છે, સ્વામી તરત જ પકડે મન. એટલે કેટલા વ્યાપક છે, દરેકના હૃદયમાં રહ્યા છે, આપણા મનના સંકલ્પ પણ જાણે છે મોટા પુરુષ. આપણું મન જ્યાં જ્યાં જાય ને, મહારાજે ન કીધું મુક્તાનંદ સ્વામીને કે તમે ધ્યાનમાં બેહો ત્યારે તમારામાં રહીને હું રામાનંદ સ્વામીના દર્શન કરીશ. કારણ કે મેં રામાનંદ સ્વામીને જોયા નથી. રામાનંદ સ્વામી ભુજમાં હતા અને મહારાજ નીલકંઠ વર્ણિ રૂપે આવ્યા લોજમાં, અને મહારાજને અધીરાય બહુ થઈ ગઈ દર્શન કરવાની, કે તમારામાં રહી અને તમે ધ્યાનમાં બેહો ત્યારે હું પ્રવેશ કરીશ, અને તમે રામાનંદ સ્વામીને ધ્યાનમાં જોવો છો ને એટલે હું મારે દર્શન થઈ જાય. આ તો કેવું મહારાજ ભગવાન છે ને. તો સ્વામીનું એવું જ આપણને જોવા મળે. તેમનું મન છે એ પોતાનું તો મન છે જ નહીં, મરી ગયું છે મન. એમનું તો મન છે જ નહીં. એમને તો હાકરનું નાળિયેર જ કહેવાય. મનની ઇન્દ્રિયોને બાપા પૂજા કરે ત્યારે ભગવાનમાં મન જોડાય એવું નથી. ઉપર જાય ત્યારે જેને દર્શન થાય એવું છે. એ ન જાય ને તો આપણે બંધ થઈ જાય. સ્વામી પૂજા ન કરે ઘણાય મૂકી દે. બાકી એ માળા ફેરવે ત્યારે એને ભગવાન યાદ આવે, અને પછી ન ફેરવે ને એમને જમે તો આપણે મનુષ્ય ભાવ આવવા મળે. સ્વામી પૂજા નથી કરી, સ્વામી પૂજા નથી કરતા, ભાઈ સ્વામીને તો અખંડ પૂજા જ છે ને. એ તો ભગવાનમય બની ગયા. સ્વામી ક્યાં છે જ હવે. સંત સ્વામી કહેતા કે અગ્નિ હોય ને એ લોઢામાં પ્રવેશ કરે, લોઢું કાળું હોય અને ઠંડો ગુણ છે લોઢાનો. લાકડું ને લોખંડ બે આપણે મૂકીએ ખુલ્લામાં તો વધારે ઠંડુ કયું થાય? લોખંડ ઠરી જાય. લાકડા એટલું નહીં ઠરે. પણ અગ્નિનો પ્રવેશ થાય તો લોખંડ કેવું બની જાય? લાલ બની જાય ને ગરમ બની જાય. એમ પ્રમુખ સ્વામીને તો સહજાનંદ સ્વામી પોતામાં લીન કરી દીધા છે, અને શ્રીજી મહારાજ એમના દ્વારા આજે વિચરણ કરે છે. એટલે ભગવાનને કોની ભક્તિ કરવાની હોય? પણ આ તો આપણે હાટો બધું આપણે પરણાનિકા તૂટે નહીં, પણ આપણે એવું થઈ જાય એમ કરી વાત. સ્વામી પૂજા આમ કરી, આમ છું આમ છું. મોટા પુરુષનું મન છે એ તો 24 કલાક ભગવાનમય છે. એમને તો પૂજા કરે કે ન કરે, નારાયણ જીસકે હૃદય મેં જે કશું કર્મ કરે ન કરે. ભગવાન જેને હૃદયમાં આવી ગયા છે એને કંઈ કર્મ કરવાનું રહેતું જ નથી. તો આપણું મન ડાયવર્ટ થાય ભગવાનમાં, જગતમાંથી ઉખડે. બધા શાસ્ત્રનો સાર આ છે: પારાયણ કરો, કથા કરો, જાત્રા કરવા, હવન કરો કે દાન કરો, ધોત્યા ઉડાડો, 4 મહિના પધરામણી કરાવો, રસોઈ આપો. બધું કરી કરીને એનું ફળ શું છે? આપણું મન છે ભગવાનમાં જોડાય. અને ભગવાનમાં મન જોડાય ને તો જ આનંદ આવે, નકર આનંદ જ ન આવે. ભગવાનનો આનંદ ન આવે. આજે આપણે બધા બેઠા છીએ, ભગવાનનો આનંદ કેટલો આવે છે અને બીજો આનંદ કેટલો આવે છે. આમ બોલી બાપાનું બહુ સુખ, બાપાએ બહુ સુખ આપ્યું, પણ સ્વામીનું આવ્યું કે બીજું આવ્યું છે? આપણું માન પોસાય કંઈક સારું વ્યવસ્થા, એનું સુખ હોય છે. ખરેખર જો 10,000 લીટરની ટાંકી ઉપર ભરી હોય, રેઠે પાણી આવે? કનેક્શન લઈ તો જ આવે. ભગવાનની ભેગા ફરીએ તોય સુખ ન આવે. સુખ તો મન જોડે તો જ આવે. અને ભગવાન અતિ પવિત્ર છે, અને મન પવિત્ર થાય ને તો જ એમાં જોડાય, નકર જોડાય પણ નહીં. મન મેલું હોય તો ભગવાનમાં કોઈ દે ન. કોઈ ડૉક્ટર હોય તો ભિખારીને પરણે, એનું લેવલ હોતે. કોઈ એમ એની કેટેગરીનો માણસ એની જોડે લગ્ન કરે. એમ ભગવાન એટલા પવિત્ર છે ને, એટલા શુદ્ધ છે, નિર્મળ છે. જગતની મહારાજ કે ગંધ એને ગમતી નથી. અને આપણે વાસનાવાળા જીવ હોય, દેહ અભિમાની હોય, તો ભગવાનમાં મન જોડાય નહીં. દેહ જોડાય, મન ના જોડાય. તો દેહ જોડાય તો દેહનું સુખ આવે, મન જોડાય તો મનથી. આપણે અત્યારે કથા સાંભળી હોય તો શેનથી સાંભળવાની? કાનથી. શેનથી સંભળાય? કાન ન હોય તો કથા સંભળાય? બેરા હોય તો. પણ દર્શન કરવા હોય તો શેની જરૂર પડે? કાનની ના જરૂર પડે, આંખથી જોવાય. બરાબર ને? અને ખાવું હોય તો મોઢાની જરૂર પડે. આનંદ લેવો હોય તો શેનથી લેવાય? મનથી લેવાય. આનંદ મનથી આવે, નકર ના આવે. અને આનંદ લેવો હોય ભગવાનનો આનંદ, તો મન કેવું હોવું જોઈએ? ભગવાન જેવું શુદ્ધ થવું જોઈએ, તો જ જોડાય અંદર, નકર જોડાય જ નહીં. વર્ષો પછી પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા, ગુરુ રહ્યા સદગુરુ રહ્યા, અને આજે હું સંત સાધુ થયો. ભગતજી મહારાજ કેટલા વર્ષો પછી બોલ્યા, મારા જીવને સત્સંગી કરો. આપણે તો કેદાડાના થઈ ગયા છીએ.
તરત એક દાડામાં થઈ જાય 10 મિનિટમાં. એ બરાબર છે, શરૂઆત થઈ છે ને થઈ એવું ના કહેવાય, પણ પૂરું નથી થયું. એમ પૂરું માની લઈએ ને તો ન થાય, અધૂરું તો છે જ. એટલે મહારાજ કહે છે કે મન આપણું ભગવાનમાં જોડાય તો એને શું થાય? ભગવાનની મૂર્તિ કેવી છે? ચિંતામણી, જે ચિંતમય મળે. જેવું સુખ પછી આપણે મનમાં કલ્પીને એવું મળે. બીજું મહારાજ કહે છે કે એને જીવ ઈશ્વર માયા બ્રહ્મના સ્વરૂપને જોવાની છે તો તત્કાળ દેખે, તત્કાળ. હવે એ હું ઘનશ્યામ બાપા આવી ગયા, વાસદેવ સ્વામી આવે એટલે ખબર પડી આપણને, કાલથી લાભ મળશે એમનો કથાનો. કાલે આવો બાપા પોતે બેસી ગયા છે ને. જય સ્વામિનારાયણ. આજે લાભ દેવો છે, અમૃત થાકીને આવ્યા ન હોય તો કાલે. શેની વાત કરી છે? મન. અહીં ડાલી ગામ છે ને, આ તો પ્રસંગ યાદ આવે. ડાલી છે બાજુમાં, ડાલી ગામ છે ને, થુવારની બાજુમાં ડાલીમાં પ્રતિષ્ઠા હતી. અને સ્વામી સાથે એમ ગયા ને, બધા સદગુરુ હતા. ખડોદીનો પ્રસંગ છે ને, ખડોદી ગામ છે. ગાંઠનો દારૂ ગોળો લઈને ગયા થાવ પ્રતિષ્ઠામાં. રસોડું અહીંથી બનાવીને લઈ ગયા મંદિરના ખર્ચે. ને ગામમાં કાંઈ બીજું છે જ નહીં કશું. એટલે અહીંથી આપણા મંદિરથી રસોઈ એ લોકોને જમાડવા અહીંથી લઈ જવાનું બધું ત્યાં. અને ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, 3 સદગુરુ સંતો અને 35 સંતો પ્રતિષ્ઠામાં. ગામમાં એ કંઈ ધાબાવાળું ઘર નહીં, લાઇટ નહોતી એ વખતે પ્રતિષ્ઠામાં. ગામમાં કનેક્શન જ નહોતું લાઇટનું. અને સ્વામી ઉનાળામાં પ્રતિષ્ઠા રાખી હતી, જનરેટરે નહોતા લાવ્યા કોઈ. અને સ્વામીને કોઈ પંખો નાખવા વાળું નહીં ટેજ ઉપર. પલ્લી ગયા બધા સંતો. એટલી ગરમી. મંડપ એવો હતો કે આપણે કાપડનું ગહણ હોય ને એવો હાવ, અને આવું અડી જાય હાવ નીચો. એટલે અગ્નિ આરપાર વરસે બધી સૂર્યના કિરણો. પછી સભાપતિ 12 વાગે બપોરના. પછી સ્વામી મને કહે તેમ જાહેરાત કરો, બધા લાઈનમાં પગે લગવા આવે. એ વખતે 2 લાઈનનો રિવાજ નહીં, 1 લાઈન. અને 5000 માણસ સભામાં. પછી મેં કીધું સ્વામી હવે બધા બફાઈ ગયા છે, છોડી મૂકીને બધા રાજી થશે વહેલા જમવા. સ્વામી કે આ બિચારા ગરીબ માણસો ક્યારે પછી કંઈને પ્રશ્ન હોય, કોઈને કંઈ આશીર્વાદ લેવા હોય તો ભાડું ખર્ચીને ક્યાં આવે? પાછા મળી લેવાય ને બધાને આપણે. એટલે 1.5 કલાક લાઈન હાલી. પાછી 1 વાગ્યા સ્વામી જમવા ગયા કોકના ઘરે. અને ઘરે પછી ખપાટિયા બધા લાકડાના, આરપાર સૂર્યના કિરણો પડે. ડૉક્ટર સ્વામી કે દેશી છે, પણ આ તો હાવ દેશી જેવું છે કે. અને બધે હાંકડું ઘર. અને સંતોને એમ કે જલ્દી બાપા જોડે જમીન નીકળી જવાય અહીંથી. ધુવારણ ઉતારો હતો આપણે દરિયા કિનારે, આખો એસી હતું, ગેસ્ટ હાઉસ. એટલે બધા એને ગરમીમાંથી સીધા પછી આપણે ત્યાં જતું રહેવાય. હું કંઈક હરિભગતને મળવા રહ્યો ને એટલે મોડો પડ્યો જમવામાં થોડોક. પણ મને ઈચ્છા બહુ હતી સ્વામીને ભેગા ભેગા જતા રહીએ આપણે. વાહે રહી જશું તો બહુ ટાઈમ જશે, પછી સ્વામી હોઈ જશે ગયા પહેલાં. એટલે પથ્થર લઈને આમ બોજે જોઉં, સ્વામી તો પામી જાય, બુદ્ધિશાળી બહુ. તીક્ષ્ણતા કેટલી છે આપણી આંખોમાં, આપણા શરીરને બેહવાની તાલાવેલી કેટલી છે. આમ જો કરીને ખબર પડી જાય કે ભાઈ ઘાંઘા થયા છે. એટલે સ્વામી કે અહીં આવી જાઓ ખૂણા મારી જોડે. સ્વામી પલોઠી હાંકડી કરી, થોડી પાટલો આમ ખસેડ્યો અને અડીને હાવ થોડીક જગ્યા હતી ને એમાં સ્વામી કે અહીં આવી જાઓ તેમ. એક ભાઈ થેલીમાં લોટ લાયેલા પ્લાસ્ટિકના જબલામાં, અને સંતોને લોટ આપ્યો કે આ લોટની રોટલી તમારે બાપાને જમાડવાની છે. અને એ વખતે શું બધાનું આપણે જોતા નહોતા બહુ. ચાખવાનું જ હોય નહીં, થાળ થઈ ગયો સ્વામી જમે. પણ એ લોટ કેવો લાવ્યો હશે, કંઈ મેંદાનો હોય કે પચરંગી, શું પછી રોટલી બહુ ચવડ થઈ ગયેલી, હા વાઈસર જેવી, તૂટે જ નહીં. એટલે મારા મનમાં જ સંકલ્પ હજી છો તે દાડે. મેં કીધું આપણા ભાગમાં આવી હાવ ચવડ રોટલી આવી, કાતરથી કાપવી પડે એવી, તૂટે જ નહીં. અને સ્વામીને ગરમ ગરમ ફૂલ કે આપણું નસીબમાં આવું ખાવાનું. એમ હજી મનમાં સંકલ્પ કર્યો કે સ્વામી એના પત્રમાંથી મારા મૂકી દીધી તરત જ. સ્વામી કે મનસુબા ન કરશો, બધું હરખું જ છે આપણે. જો મનને કેટલી જગ્યાએ પકડે છે આપણા મનને. આપણે ઠાકોરજી આગળ પ્રાર્થના કરીએ છીએ, સ્વામી કે દાળમાં બુડે રાખો. પહેલાં કે ગરમ ગરમ દાળ લઈને એક ભાઈ સાધુ. સ્વામી કે 2 ડોયા નાખો ને એટલે રોટલી બુડે, અને ઘડીક પડી રહે ને ગરમ દાળમાં તો ઢીલી પડી જાય ને પછી તૂટશે. એમ આપણે ભગવાન આગળ દર્શન કરીએ અને મનમાં સંકલ્પ કરીએ છીએ, મનમાં જ કરીએ છીએ ને. અને આપણે શું માનીએ છીએ કે ભગવાન સાંભળે છે? કોઈ બૂમો પાડે છે ઉપર? આજુબાજુવાળા સાંભળે? મનમાં જ સંકલ્પ કરીએ અને આપણે શું માનીએ છીએ? ભગવાન સાંભળી લીધું. તો ભગવાન અંદર બેસીને સાંભળે છે ને. અવાજ તો ત્યાં સુધી આપણો બહાર નીકળતો જ નથી, મનમાં જ બોલી છે ને. તો ઉપર બોલી મનમાં એ સાંભળે ને હેઠે બોલી ન સાંભળે?
તો ઘરમાં, બાથરૂમમાં, રહોડામાં કે બજારમાં જ્યાં ત્યાં તમે આપણે જે કંઈ વિચારો કરીએ એ ભગવાન જોવે છે કે નથી જોતા? પણ એવું આપણે નથી માનતા. આપણે એવું માનીએ છીએ કે ઉપર જ સાંભળે, પછી બજારમાં જ આપણી રીતે રહેવાનું હોય. લગ્નમાં ગયા, ફરવા ગયા, ત્યાં તો કેટલું પહેરી જાય છે આપણે, એ જાણપણું આપણે નથી રહેતું. પાછું થાય છે કે નથી થતું એવું જોજો. આપણું મન જ આપણે છેતરે છે. મહારાજ કે મનને વશ કરે ને એને કાંઈ કરવું રહેતું નથી. મન જ એવું છે ને, ડેન્જર છે મન આપણું, બહુ જ ખતરનાક મન છે. સંકલ્પ કર્યા જ કરે, જાત જાત ના કરે, મન નવરું જ ન રહે છે મન. જાત જાતના તમે વિચાર્યું ન હોય ને એવા સંકલ્પ મન કરે. જ્યાં જાઓ ને એવું મન થઈ જાય. અહીં બેઠા ને તો આપણે મન આપણું સારું થઈ જાય. લગ્નમાં બેઠા હોય તો મન બદલાઈ જાય. ટીવી સામે બેહો તો મન જુદું થઈ જાય પાછું. જેની સત્સંગી જ નથી આપણે. થઈ જાય છે કે બધાને અનુભવ છે આ મનનો. સ્વીકારતા નથી આપણે જાહેરમાં, પણ અનુભવ તો બધાને હશે છે ને. મન મન છે ને અશાંત કરી નાખે છે આપણને. હાલું બધું હોય તો નથી કહેતા મજા નથી, મૂડ નથી, જામતું નથી, આમ બધું જ હોય. એને કાંઈ ખૂટતું ન હોય, પણ મૂડ ના હોય. મન જ એવું કરે છે. મનથી આનંદ લેવો હોય તો મનને કેવું રાખવું પડે? પવિત્ર. મનને કોણ બગાડે છે? આ ટીવી બગાડે છે. બજારમાં ના જોવાનું જોઈ, ન ખાવાનું ખાઈ, મનને ડોળી નાખે આપણું. એટલે મહારાજ કહે છે કે આ મન આપણું ભગવાનમાં જોડાય, એ વાત શ્રીજી મહારાજ કરી. હવે મહારાજ બીજી વાત કરે છે. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોરધનભાઈ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછો, જેને ભગવાનની માયા કહે છે એનું રૂપ શું છે? માયાનું આપણે બહુ માયા, આને બહુ માયા વળગી છે એવું લોકો કહે. માયામાં ખૂંતી ગયા છે, માયામાં ભરાઈ ગયા. માયા છે ને એ કોઈ વસ્તુ, વ્યક્તિ છે જ નહીં. ભાગવતની અંદર ઋષભદેવ ભગવાનના દીકરા ભરતજી, ભગવાનનો છોકરો ડાયરેક્ટ. ઘણા કહે છે ને આચાર્ય બધા એમ ભગવાનના છોકરા. ભાઈ ભગવાનનો છોકરો હોય તો કોરો રહી જાય. ભગવાનનો દીકરો જોશો કે એ થઈ જાય, ભગવાન થઈ જાય. બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ કહેવાય, પટેલનો પટેલ કહેવાય, પણ ડૉક્ટરનો છોકરો ડૉક્ટર કહેવાય. એ તો ભણે તો ડૉક્ટર થાય. ભગવાનના દીકરા હોય તો તમે સ્કૂલ આખી બાંધી હોય તો તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ, ભણવું ના પડે. મંદિર બાંધે તો કાંઈ ન થાય. ગમે તેનો હોય માણસ, માયા છે ને એ કોઈ વસ્તુ, વ્યક્તિ છે જ નહીં. ભગવાનના ઘરમાં માયા પહેરી ગયેલી છે. ભગવાનના ઘરમાં માયા આવે. પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ જતી હોય તો આપણા ઘરે કોણ હાંચવે? રામ ભગવાનના ઘરમાં નથી બેઠી માયા? ઝઘડા ન કર્યા, જંગલમાં મોકલ્યા. કૃષ્ણ ભગવાનના ઘરમાં નથી આવી? જશોદા મને આંખમાં આંસુ સુકાણા નથી ક્યારેય. હમણાં દાદા અમુક માન્યમાં જ ન આવે. કેટલી બધી રાણીઓ એને 16,108. 2 વહુ આવે તો ઊંચા કરી નાખે ઘરમાં હાહુ ને. જશોદામાને શું થાય? 16,108. 16,000 કોઈને ન હોય એટલી રાણીઓ દુનિયામાં. અને 10 દીકરીને એક દીકરો પાછો, બધાય નહીં. કેટલું બધું થાય. 16,108 ને તમે 11 ગુણો, હવા 2 થી 2.5 લાખ થાય. રોજ સામણે નગર જ થાય મોટું. સમયો આપણો ફૂડ પેકેટ રોજ ન હાલે ને, એકાદ દાડો બરાબર છે. એટલે કેટલું પબ્લિક થઈ. પ્રશ્ન કેટલા થાય એના. આપણે આ તો સામણે નગરમાં સંસ્થા શતાબ્દીમાં કેટલા સ્વયંસેવકો ને કેટલી વ્યવસ્થા, સંતો કેટલા પડ્યા પાછરા, કેટલા ટાઈમથી ત્યાં ગયા છે. તારે એટલું માણસને આપણે હાંચવી શકશું. અને શું થાય પછી માપનું સારું. આમ તો મારે લખ્યું બીજું બૈરું ગરસ્ત કરીને ખુવાર થાય છે. ભગવાન પહોંચી વળે એમાં આપણે મનુષ્યભાવ ના લેવાય. ભગવાન સર્વશક્તિમાન છે. એટલું બધું તંત્ર. એટલે ભગવાનના ઘરમાં માયા છે ને એ કાંઈ એવી નથી કે ભાઈ સાધુ, અમને સાધુ થયા હોય ને બહાર એમ કે આ માયામાંથી નીકળી ગયા, તમે તરી ગયા, તમારે માયા ન હોય. માયા કાંઈ એવી નથી કબાટમાં મૂકીને અવાય, લોક કરી દીધું. અંદર પેઠેલી માયા છે. ભરછોરીને ગોપીચંદ જંગલમાં ગયા તો એ ઓલા હાવ છોડીને ગયા તો એ બાધ્યા છે ખીલી હાટું. ઋષભદેવ ભગવાનના દીકરા હતા, ભગવાનનો ડાયરેક્ટ છોકરો, દત્તક લીધેલો નહીં, ઓરિજિનલ ભગવાનનો જ છોકરો. અને બીજા 9 યોગેશ્વરો એને અંદર અંદર ડખા થયા. આ તો કેવું છે, કઈ માન્યામાં ન આવે તમને. 9 યોગેશ્વરો. એક જણાએ સારી કથા કરી છે, પેલા 8 જણા એને ગાંસડી બાંધીને કૂવામાં નાખવા પડ્યા. હગ્ગા ભાઈઓ છે, ભગવાનના છોકરાઓ છે. ઈર્ષા કેટલી છે.
અને જનક રાજા રાજની અંદર હતા, રાજા હતા. હવે રાજા કંઈ કોથળા પર ના હોતા હોય કે બાફેલું કંઈ કાચું કાચું ના તો હોનાના થાળમાં જમતા રાણીઓ હતી ને એને દીકરાઓ હતા. તો એ પરમહંસ માત્રના ગુરુ સુખદેવજી ને એનાય ગુરુ જનક રાજા થયા. યોગેશ્વર જેવું મન મોટા કે છે. વિદેહી રાજા તો કેવા રાજા થઈ ગયા. અને આ જંગલમાં ગયા માણસ, બધું છોડીને ગયા તો મૃગલું થયા, બીજા જન્મે જનાવર થયા. અને રાજની અંદર બેઠો બેઠો માણો અક્ષરધામ, અક્ષરધામમાં ન ગયો, પછી જે ભગવાનને માનતો હોય, પણ ભગવાનના ધામમાં ગયો, સ્વર્ગમાં ક્યાંક જ્યાં ક્યારે. જો મન છે ને, મનનું કારણ છે ને. ભરતજી શેમાં બંધાણા? મૃગલામાં. મૃગલું વાળો અમર થઈ ગયો. મૃગલું વચનાથમાં લખાઈ ગયું, મૃગલું ભાગવતમાં લખાઈ ગયું, મૃગલામાં છોટ્યા. એટલે મન છે, આ મનની વાત કરે છે. માયા શું છે? તમે વ્યવહાર કરો એ માયા નથી કાંઈ. તમારે બૈરા છોકરા એ કંઈ માયા નથી. પર્વતભાઈ, ગોરધનભાઈ ઘણા ગ્રસ્ત હરિભક્તો એવા થઈ ગયા કે વ્યવહારમાંથી પણ નિર્લેપ રહ્યા. આપણે સીએમ કાકા લંડનના હતા ને, હતા ક્યાં હું ત્યાં આપણે એટલો મહિમા હતો. ઠાકોરભાઈ બેઠા ને મામા જ થાય ને, પણ એનો બાપાએ જે મહિમા કર્યો અટલાદરામાં, એનો અગ્નિ સંસ્કાર બધા મંદિરના કોઠારીને તેડાવ્યા. 150 સંતો આવ્યા છે. પંચામૃતથી નવડાવ્યા. ડેડ બોડી લંડન છે એ મગાવી બાપાએ. એને નનામી સ્વામી ઉપાડી મંદિરની 5 પ્રદક્ષિણા ફરી. સભામાં એને બેહાર્યા, સોફામાં સૂટ પહેરાવીને, અને 1.5 કલાક કથા આવેલી પછી એને વિશે. પછી સ્વામી પાછા ખેતરમાં આવ્યા અગ્નિ સંસ્કારમાં, અને સંતોએ અગ્નિસાહ આપ્યો બાપાની હાજરી. બધું એક મોટા સદગુરુ ગયા હોય ને, બહુ મોટા, એવી વિધિ હતા ત્યારે આપણે ખબર નહીં. નિર્લેપ, આવા નિર્લેપ માણસ, આવા મુક્ત અક્ષરધામના લંડનમાં રહેતા, કાંઈ ન હોય. એટલે માયા છે ને એ કાંઈ વ્યવહાર નથી, પૈસો નથી, સ્ત્રી પણ નથી, કશું જ નથી. માયા મનમાં રહેલી છે. અહમ અને મમત્વ, બીજા 5 વિષય બતાવે, એ પણ માયા, હેતરૂપી માયા. આમાં મહારાજ કે ભગવાનના ભજનમાં આડું આવે એ માયા. આડું એટલે આજ બધું આડું આવતું હોય, વિષય છે, અહમ મમત્વ, જે બધું ગણાયું મહારાજ, હેતરૂપી માયા, આડું ઈ જ આવે છે ને. માણસ જો થોડોક શીખી જાય ને જીવન જીવતા, તો એને આનંદ જ આવે. એકલા બેહો તો આનંદ આવે. તમે ખેતરમાં હો, વાડીએ હો, કોઈ ન હોય તમારે આગળ, કશું વસ્તુ ન હોય ને તો એ અંદર આનંદ આવે. એને બધું હોય ને તો ખાલીપો લાગશે. બધું હોય તો ખાલી લાગે, અંદરથી અજંપો રહે, મૂંઝવણ રહે, ઉદ્વેગ રહે, મારું કોઈ નથી એવું થાય. એટલે મહારાજ કહે છે કે માયા છે એને આપણે ટાળવાની, ટળે તો નહીં. માયા તો અમર લખી છે. 5 તત્વ અનાદિના છે ને, નાશ તો થતો જ નથી, પણ ડાયવર્ટ થાય, આપણામાંથી નીકળે. બાકી દુનિયામાંથી માયા જાય નહીં, ઘરમાંથી ન જાય. તેમ 5 જણા હો તો એકમાંથી નીકળે, 5માંથી ના નીકળી જાય. કોકને હોય એવું 5માંથી નીકળે, એકમાં જ રહે ને. બધાને રહેતી છે. સત્સંગી ઘરમાં માયા છે જ. સત્સંગીના ઘરમાં માયા હશે જ. બોલો, ભલે આરસનું મંદિર કર્યું હોય, મૂર્તિઓ લાવે, હારામારી, થાળ આરતી બધું કરે, તો અંદર પહેરું થોડુંક તો હોય જ. પ્રમાણ એનું માત્રા કેટલી હોય ભગવાન જાણે. ત્રીજો પ્રશ્ન મહારાજને પૂછે છે મુક્તાનંદ સ્વામી. સરસ પ્રશ્ન પૂછે છે. મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? આ સરસ પ્રશ્ન છે. આપણે થતું જ છે ઉપર. હું છે ને આ બધું વિશ્વાસથી માનવાનો છો, કોઈ ટપાલ સમાચાર તો છે જ નહીં. ક્યાં લઈ જાય છે એ કાંઈ ખબર છે. આ તો વિશ્વાસથી માનવાનું કે ભાઈ ઉપર લઈ જાય છે. ભગવાન ગપ્પા ન મારે, આપણને ખોટા રસ્તે નહીં લઈ જાય. બાકી કોઈ માણસ અત્યાર સુધીમાં કોઈને અનુભવ છે? પુરુષોત્તમપુરા લાઠમાં અનુભવ એક થયો છે. હું હમણાં ગયો હતો ને, એક તકતી મારી છે કે એમના દીકરા હતા દેસાઈભાઈ, એ નાની ઉંમરે ધામમાં ગયા ને એના મા બાપને શોખ બહુ રહેતો હતો, આશાભાઈ ને ઈશ્વરભાઈ, 2 ભાઈઓને. તે ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજ બધા એને વિમાનમાંથી લઈને આવ્યા. અને ખીજડો છે ને પ્રસાદીનો, ત્યાં વિમાન ઉતાર્યું અને એ ભાઈને લઈને આવ્યા પાછા, દેસાઈભાઈને. અને એના બાપુજીને કીધું કે તમે કેમ શોક ને ઉદાસ રહો છો? હું તો ધામમાં ગયો છું. જો મહારાજ પાછા ત્યાંથી મને લઈ આવ્યા છે, પાછો જ આવશું, આવું શોક ન કરશો. એટલું કહીને પાછો વિમાન ઉપાડીને ત્યાં લઈ ગયા. એ પુરુષોત્તમપુરા લાઠમાં તકતી મારી છે, જોઈએ ત્યાં એ લેખાવે છે. આપણે નકર આપણે તો હવે જ્યાં લઈ જાય ને, ભગવાન આશરે બેઠા છીએ, વિશ્વાસ આપણે મૂકવાનો. એટલે ભગવાનના ધામમાં પંચભૂતના દેહને મૂકીને છે જવાનું હોય તો નક્કી જ છે.
તેમ ભગવાનમાં ન માનો તોય જવાનું છે, ભક્તિ ન કરો તો જવાનું તો નક્કી જ છે. અહીંથી તો જવાનું જ છે, પછી જ્યાં લઈ જાય ના. પણ અહીંથી તો રહેવાનું નથી, એ તો નિર્વિવાદ છે. એમાં તો કોઈની તમને બસ મળે કે ન મળે શંકા જાય કે હાલ મળશે કે નહીં મળે. પણ મરવામાં શંકા થાય ક્યારે? કદાચ મરીએ નોય મરીએ ભાઈ, એવું તો છે જ નહીં. એ તો ફિક્સ છે કે હાલ જવાનું જ છે, એ તો નક્કી જ છે, ઉપડવાનું જ છે. આપણે અહીંથી હાલીને જવું હોય ગોંડલ તો વહેલો પોગે એ ભાગશાળી કહેવાય કે અડધે પોગ્યો એ ભાગશાળી કે 10 કિલોમીટર બાકી રહી ભાગશાળી? વહેલો પોગવા આવે એ વધારે કહેવાય ને કે ભાઈ હાલ પોગી ગયો, હાલો ને ભાઈ એને એટલું બિચારો વહેલો પોગ્યો. એમ વહેલો ધામમાં જાય ભાગશાળી નહીં. તો આપણે બીક લાગે છે, ઉંમરવાળાને બીક લાગે છે. આજ એક સ્વામી આગળ આવ્યા હતા એક ભાઈ, સ્વામીને કે મને ધામમાં લઈ જાઓ. હજી જ 1 મિનિટ થઈ પછી કે મને રશિયા હજી લઈ જવાનો છો કે. તારે તું ધામમાં જવાનું બોલે છે ને પાછું રશિયા ક્યાંથી આવ્યું? એટલે એને ખબર જ નથી, એને જવું જ નથી. ખબર હમણાં નાસ્તા વખતે જ તે સંતો હતા, તમે બારું બારણામાં હતા, અમે કાનો કારે સાંભળ્યું. હમણાં તાજા હજી અમે રશિયા જાવ. એટલે તું ધામમાં લઈ જાઓ કે હવે મને લઈ જાઓ, કેટલે કરે હેરાન કરવો છે, તમારા શરણોમાં લઈ જાઓ, હવે મારે દેહ છોડી દેવો છે. 1 મિનિટ પછી કે મારે રશિયા જવાનું છે, જે રશિયા લઈ જવાનું છે. એટલે આ તો બોલવાનું. આપણે બધાને ધામમાં જવા હાટું સત્સંગ કરીએ છીએ. તમે બધા કથામાં શેના માટે બેઠા છો? ધામમાં જ જાઓ છો બધાને. મહારાજા વિમાન લઈને આવ્યા હોય તો ચોકમાં ઉભા રહ્યા હોય તો હાલો બધાને લઈ જઈ. બોલવાનું હોય તો આમથી ભાગે. જાવું છે પણ હમણાં નથી જવું, બરાબર ને? જાવું તો છે જ પણ વાર છે. આમ હું માની છીએ ધામમાં સુખ છે એવું અહીં નથી, એવું માની છીએ. જો એ સુખ લેવા હું કેમ ઉતાવળ નથી કરતા? આસક્તિ છે આપણે. હાલો પછી હું ભાઈ રચું થાય કે નહીં. આ અરુણભાઈને દીક્ષા આપી દીધી બાપાએ લંડનમાં. કોણ તૈયાર છે? હું તૈયાર છું. તે દીક્ષા આપી જો હાન સુધી રાખ્યા. હા, એક દાડો રાખ્યા ને, આખો દાડો મુંડન કરીને પાર્સદ બનાવી દીધા હતા. ઘરે એવડાયું બહાર હોય કે ભાઈ તમારે સાધુ છે તો વાંધો નહીં, પણ હિસાબ બિસાબ આ બધું વ્યવહાર પોસ્ટ ઓફિસ છે એમની ત્યાં. એમને ઘરે જમવા આવ્યા છે ને મી તે સ્વામી આને ઘરે જમવા ગયા ને તે બાપાએ પૂછ્યું બાજુમાં કોણ રહે છે? દૂધપાકની રસોઈ હતી કે મને ખબર નથી કોણ રહે છે, પણ યુરોપિયન રહેતા હશે કે, કારણ કે હું આરતી કરું તો ઘંટડી વગાડું ને તે એની પોલીસને ફોન કર્યો કે આ મને નડે છે ઘંટડી વગાડે. એટલે પોલીસ મારી ઘંટડી લઈ ગયા આવી, એટલે મને ખબર કે યુરોપિયન રહે છે કે 85માં જમવા આવ્યા હતા તમારા ઘરે. હવે બાજુમાં તો ખબર નહીં, આપણે તો બસ સ્ટેન્ડમાં ભેગા છે ને વેવાય થઈ જાય, એટલી ઓળખાણ થઈ જાય. તમારો દીકરો શું કરે છે શરૂ થઈ જાય નથી. હા, હગા થઈ જાય આમાંથી. આ દેશનો જ આપણે એવો ગુણ છે, છોટી જાય તરત માણસ. તો મહારાજ આપણને કહે છે કે દેશ જાય પરદેશ જાય ગમે ત્યાં જાય, ઓલો આમાં કહે છે ભગવાનના ધામમાં જવાનું મૃત્યુ છે એ તો નિશ્ચિત વસ્તુ છે. તો મૃત્યુ પહેલાં જે કરવાનું છે, પંચભૂતના દેહને મૂકીને જવાનું. પંચભૂત એટલે ભૂત પેલા વળગે નહીં, પણ પૃથ્વી જળ તેજ વાયુ આ પંચતત્વનું આ પિંજર બન્યું છે. આ ચામડું આપણે નથી, હાડક્યા અંદર છે એ આપણે નથી, આ ખોખું આપણે નથી, આ પેકિંગ છે બધું. બોક્સને બટકા ભરીએ તો હવા જ ના આવે, પેંડા ખોલવા પડે અંદરથી. આ શરીર છે ને એ જ એક માયા જ છે. અને શરીરને હાથે જેટલો વળગાડ પછી જે હોય એ બધું હગાવાલાનો કે પદાર્થનો કે વસ્તુ વ્યક્તિનો એ છૂટવો ને, એટલે એ તો બહુ ભ્રમરૂપ થવું એટલે ભારે જે પહોંચે છે બધું બહુ. તો મહારાજ કે ધામમાં જાય કેવા દેહને પામે છે. શ્રીજી મહારાજ બોલ્યા છે ધર્મકુળને આશ્રિત એવો છે ભગવાનનો ભક્ત. ધર્મકુળને આશ્રિત એટલે શું? શ્રીજી મહારાજનો આશ્રિત. ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મય દેહને પામે છે અને દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે. કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય. ગરુડ ઉપર બેસીને જાય ક્યાં જાય? વૈકુંઠમાં જાય. ઘણા રથ ઉપર બેસીને જાય એ ક્યાં જાય? કૌલોકમાં. અને કોઈક તો વિમાનમાં બેસીને જાય છે. વિમાનમાં બેસીને કોક જ જાય એ ક્યાં જાય?